નવરાત્રિના શુભારંભ સાથે આજથી જીએસટીના નવા દર દેશભરમાં લાગુ થયા છે. સરકારે 3 સપ્ટેમ્બરના રોજ જીએસટી ઘટાડાની જાહેરાત કરી હતી, જે આજથી અમલમાં આવતા રોજિંદા ઉપયોગની દરેક ચીજ વસ્તુઓ સસ્તી થશે. સરકારે જીએસટી સ્લેબ 12% અને 28% દૂર કરી માત્ર 5% અને 18%નો સ્લેબ લાગુ કર્યો છે, જેને લઈને દૂધ, ઘી, પનીર, માખણથી માંડીને ઓઇલ, શેમ્પૂ સહિતની ચીજવસ્તુઓ સસ્તી થઈ છે. જ્યારે લક્ઝરી પ્રોડક્ટ અને હાનિકારક પદાર્થો પર સરકારે 40% જીએસટી લાગુ કર્યો છે, જેમાં કોલ્ડ્રિંકથી માંડી સિગરેટ, તમાકુ તેમજ લક્ઝરી કારનો સમાવેશ થાય છે. અમદાવાદમાં ઓવરલોડ લક્ઝરીના કારણે ઝાડની ડાળ પડતા યુવકનું મોત થતાં માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શાહીબાગ નમસ્તે સર્કલ પાસેથી એક લક્ઝરી બસ પસાર થઈ રહી હતી અને આ બસમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન ભરવામાં આવ્યો હતો, જેના કારણે બસની છત પર રાખેલો સામાન ઝાડની ડાળી સાથે અથડાયો હતો અને ડાળી તૂટીને અહીંથી પસાર થતાં એક્ટિવા સવાર યુવક પર પડતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યારે લક્ઝરી બસના ડ્રાઈવર સામે શાહપ્રાંત મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઓમાનથી આવેલા યુવક પાસેથી દારૂની 2 બોટલ મળવા બદલ 20,000નો તોડ કરનાર 4 પોલીસ કર્મચારી સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જોકે આ મામલે ટ્રાફિક પોલીસની ટીમ યુવકની ફરિયાદ લેવા ગઈ હોવાની જાણ થતાં તોડ કરનારા પોલીસ કર્મચારીઓએ યુવકને ફોન કરીને તેની પાસેથી દારૂની જે 2 બોટલ લીધી હતી તેના કરતાં પણ ઊંચી બ્રાન્ડની 2 બોટલ અને પૈસા પાછા આપવાની વાત કરી હતી, પરંતુ યુવક ટસથી મસ થયો ન હતો. ત્યારે અંતે ચાંદખેડા પોલીસમાં ચારેય તોડબાજ કર્મચારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.